આજે ધીરુભાઈ 51,000 રૂપિયા આલે. કેમ આલે ભાઈ? 7 વર્ષથી બોર્ડ લોક કરીને મૂકી દીધો હતો કે માતાજી પોણી જતું ના આવો. કીધું દેવનો વખો હોય તો જતું રહેલું આવો, પણ તારા ખેતરમાં વલ્લો ગલ્લો ની બાજુમાં વલ્લો હોય, ગોમના ગોદરા વલ્લો હોય, ખેતરમાં વલ્લો હોય નહીં. એ દાડમી એમ કીધું તારા ખેતરમાં વલ્લો હોય અને વલ્લો પોદે પોદે દીવા થતા હોય એવું ભાળ્યું હોય તો એ માતા હા. આ માતા મેં ઓળખ્યું હોય તો ઘેર જઈને દરબાર બોર્ડ ચાલુ કરજો. એટલે બોર્ડને પેલું કાળું પોણી આવશે, પછી વાદળી પોણી આવશે અને પછી વ્હાઈટ પોણી આવશે. અને આખા પામો ના હોય એવું પાણી આવો તો એ માનવાનું કે દેવ વખો હાચો ની ચહેરે બાધા આલી. એ દાડ ધીરુભાઈ આ ભાઈને પાછો મેં કીધું એ પ્રમાણે કર્યું. બોર્ડ ચાલુ થઈ ગયું. લાઇટ બિલ તો આવે ને. આ ભાઈ એવું બોલે કે માતાજી હવે લાઇટ બિલ. કીધું લાઇટ બિલ ભરવું પડે તમારે ભાઈ. કે માતાજી પૈસા નહીં. કીધું ચેક આલ દેજે. કે ખાતામાં બેલેન્સ નહીં. કીધું એ બધું હોય કે ના હોય મને ખબર નહીં, હું કહું એટલું કરજે. આ ભાઈએ ચેક આપી દીધો. ભાઈ કેટલું બેલેન્સ હતું? 0 બેલેન્સ હતું. કેટલાનો ચેક આલ્યો? 11,700 નો ચેક આલ્યો. હવે 0 બેલેન્સ હોય ચેક પાસ થાય? પણ હું ચેહરી બોલી કે ચમત્કાર મને નહીં આવડતા, પણ તારી આબરૂ જાય એ આબરૂ રાખવાનું કામ મારું દેવનું. મારા મંદિર ના ભર દઉં એવી રીતના પણ ચાલુ જ છે મારી. એ દાડ હું ચેહરી બોલી કે ચેક આપી દે, ચેક પાસ થઈ જશે. થઈ ગયો ભાઈ. 1 રૂપિયો બેલેન્સ તો નતું. તો જે બી ને 11,700 જમા કરીને 400 રૂપિયા પ્લસ બોલાયા. અને આજે 400 રૂપિયા જમા જ બોલો. બિલ હજુ ભરતો નહીં. અને હજુ દર મહિને ચેક 400 રૂપિયા જમા જ બોલો. એટલે ચેક તો ચેક ના ઘેર જો દર મહિને એમ ના મળે. તો આ ભાઈ 51,000 નહીં 51 લાખ હાલો તો મેં ખોટું કામ કર્યું નથી. વેમના કાકડાના વાયણના લેતી નથી. આ લઈએ એમાં કોઈ દાડો નડવાનું નહીં. હાથ પેઢી સુધી કોઈ દાડો નહીં નડો. આજે ગુરુ પૂનમ કહેવાય. વિજય વિશાલ ધીરુભાઈ સભાના રબારીઓ. પણ હું ચેહર મેરડી જાતે ગાદી ઉપર બિરાજમાન થયો. કોઈનો નંબર આવો ના આવો, પણ હું ચેહર મેરડી આશીર્વાદ આજે હાલતી હોઉં. અને આ આશીર્વાદ તમને ફળતા હોય, તમારા ટોપો ફેલ ના જતા હોય. આ ભાઈ હાર પહેરાવા હવા હવા ઉભો રહેજે ભાઈ. હાર હું પછી પહેરું. કારણ કે આ ભાઈ હાલ આવે વહેલો આવ્યો હોય તો ભીખા ભુવન ભેગો થયો હોય, વાત થઈ ગઈ હોય, પણ કુણ કેમ આવી ખબર ના પડે તો મારા ચેહર મેરડીને રમ બાપુ બાપુ. હા ભાઈ પજે લાગીને મંદિર આગળ 2 માણસો ઉભા રહીને રોઈને આયા. પખમાં અંદરથી હું આવી ગયો. આ રોઈને એવું બોલીને આવ્યા કે માતાજી દીકરો અમેરિકા પહોંચી ગયો. પૈસા 65 લાખ રૂપિયા ખૂટ્યું અને અમારે 65 લાખની જરૂરત છે. ટેકો કરજે એવું કહીને હોય હાર પહેરાવા આવ્યા હોય અને હોય બેઠા હોય ને જે માગે નાળું તો મારું નામ માને. પટેલ એક્સિડન્ટ થયું. દેવ દુઃખ નતું, એક્સિડન્ટ થયું. એ દાડ દુનિયાના ડોક્ટર એમ બોલે કે આજીવન પલોઠી નહીં વળાય અને કોતો પગ કાપવો પડે, 2 માંથી 1 થાય. એ દાડ હું ચેહરી બોલી કે પલોઠી વાળવાની જવાબદારી મારી. પગ ના કપાવતા, કારણ પગ કપાવવો ના પડે. અને પલોઠી વાળીને 10-10 કલાક કે 12-12 કલાક કે 24-24 કલાક ના બેહારું તો મારું નામ માતા ના કહેવાય. તે અત્યારે ભાઈ પગ કપાયો છે, પલોઠી વાળીને બેહાય તો એ મેં ભીખા ભુવાની ચેહર મેરડીએ સર્ટિફિકેટ આલ્યો હે. તો એમમાં પજે ના લાગતા, રિઝલ્ટ ના મળે તો ભુવાના ઘેર હારા, આપણા ઘેર હારા. ખોટી અડીઓ કઢાઈ નહીં ભાઈ. રોટ મારો ખેલ નહીં. મને કાજુ બદામ વગર નાસ્તો નહીં ગમતું.
પૌવા ને મમરા ને એ બધું મને ગમતું નહીં, કારણ કે મારા તો મારા રોણા જ હોય કોઈ જમાદાર આ બાજુ આવી જવું. એટલે મારા શરણમાં મારા ચરણમાં બેઠા હોય એ માવો ને મિષ્ટાનમાં જ હોય, કારણ કે ટાઢું ખવડાવતી નહીં અને એનર્જી ખૂટે એવા ખેલ કરતી નહીં. આશીર્વાદ આશીર્વાદ. એ તમારે સમયાની તૈયારીઓ હોય તો પછી એ પહેલી તૈયારીઓ કરી, પછી ગુરુ પૂજન ચાલુ કરી, પછી બીજું વાંધો નહીં. જગતમાં તમારે જો કદાચ ઘેર માં હોય તો પેલી માના પજે લાગજો, પછી ચેહરમાના લાગજો. એટલે ભીખાભાઈની માં આહ તો પેલી માતા આહ, પછી બીજું બધું હ. આ બાજુ ઓય પંખા બી હાર દો, આ બાજુ આવતા રહો તમે. 2 જણા ગંગાભાઈ 2-3 જણા બી હોતે તો વાંધો નહીં. ગોગેને બધે મારા ચેહર મેરડી ગોગાના રોમ, જેને મારા નોમની માળા ચાલી છે. બાપડા બચેરા બનવા દો તો હું નારાયણ મેહોરની માળા મટી ગયું, તો મારા ભીખા બુવાની જીવનના લેખમાં ધૂણવું દિક્કત કે જગત શું કરે મને ખબર નહીં, પણ પટેલ નારાયણ મેહોરની માતા એમ બોલી હતી કે દાડો નવચંડી યજ્ઞ કરવાનું, રાતી રમણ કરવાની, પણ બપોરના બરાબર 11:30 ને 12 વાગ્યું અને જગતમાંથી 3 બાવા આવું અને આ બાવા આવીને તારા ઘેર કજિયો કર્યું અને કજિયો કરીને ટિફિન લઈને જાય, એ ખાઈને જાય અને એમ કે ઘરના સભ્યોનું ટિફિન ભરી આલો અને કજિયો કરીને ટિફિન ભરીને લઈને જાય તો હોજી રમણ કરવાની. નકર ગાયક કલાકારના, મંડપવાળાના, સાઉન્ડવાળાના પૈસા મારા હાલ દેવાના. એ હું ચેલેન્જ આલીને બોલી હતી અને એ દળ પટેલ એમ બોલી હતી કે આભલા ના દાડું તો મારું નામ માતા ના. ત્યાં આજની વેળાએ તમારા પપ્પાને એક્સિડન્ટ હતું, ડૉક્ટર કે પગ કાપવા પડશે. હું ચહેર એમ બોલી કે કશું કાપવાનું નહીં ભાઈ, રેડી થઈ જશે, આવશે. કેવો શાંતિ? હા એટલે પેલા હા. અને તમે જેવા ભાવથી આવ્યા છો એવો ભાવ ના લખું તો હું નારાયણ મેહોરની માળા ના કેવું, ભીખા ભુવાની જીવનનો લેખ ના કેવું, પણ તમે મારા તો હું તમારી. ના કે મારા તો કોઈની જરૂર છે નહીં. ભીખાભાઈ બુવાજી જેવા જેટલા છે મારા તો, મારા દેવને કોઈની જરૂર નહીં. તમે મારા થઈ જાઓ તો હું તમારી હું, અને જે મારા થઈ ગયા એને હું થઈ જવાની હતી નથી. લ પટેલા પૈસા હા ના લાયા હો ક્યાં માતાજી? મોહનભાઈ આશીર્વાદ, મારો ભગવાન લાજ રાખશે, સદાય લાજ રાખે. મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ. તમારા કુળના દીવાના ભગવાન મારા ચેહરના બોલેલા બોલ લખી લે. તો ભાઈ તમારે કઈ માતા છે કેવી રીતના ધોણવાનું પટેલમાં ખબર હતી? તો મેં તમને શું શીખવાડ્યું કે જાઓ આશીર્વાદ 24 કલાકે જીવવાની ના રહું તો મારું ભીખા ભુવાની ચેહરનું વેણું. તો એ બોલેલા બોલ બી બનાવી દીધા ભાઈ. એ આ મારું રડેલું હો તે તમે પજે લાગીને ઘેર જાઓ, હું મારા જમા કરું. સુનિલભાઈ અત્યારે આનો જમા રાખો, પછી વાત કરીએ. સહદેવભાઈ, સભાના રબારીઓ, ફૈજના મહેમાનો આવી જવા દેવા. ગોમે ગોમની મારી ચેહરની આશી લેવા આવેલી વસ્તી, મારી નાત વિહોતર ફોહલાઈને ઘેર નહીં મોકલું અને બોલું એ ના બનાવતો દેહમાં મારા ચેહર મેરડીના રોમ રોમ કરવા. બાપુ બાપુ એટલે સાદેભાઈ આજ હાઈજના રબારીઓએ મને ચેહરના જમણવાર નિમિત્તે 2,11,000 આલે બુવાજી. પણ જે દાડે બુવાજી કોઈ એમનું કોડું પકડનાર નહોતું, એ દાડે તમારી કુળની દેવીની દયાથી અને મારા ચેહર મેરડી ગોગાના બોલેલા બોલથી
આજ ધરણીને સુખ મળ્યું હોય ને ધરણી મેં આલ્યું હો તાણે યાદ મને હાલવા આયા પાડું તો ચેહર માતની રે બીજી તાળી ના હોય જો ના હોય તાળી ભાઈ તાળી ભાઈ તાળી ભાઈ એ સમરણ કરું તો ચેહર માતનું રે બીજું સમરણ ના હોય જો ના હોય જો તાળી પાડું તો ચેહર માતની રે બીજી તાળી ના હોય જો વાજગર ધોવા વા વાજગર ધોવા વા સમરણ કરું તો ચેહર માતનું રે બીજું સમરણ ના હોય જો ના હોય જો ભક્તિ કરું તો ચેહર માતની રે બીજી ભક્તિ ના હોય જો તાળી પાડું તો તાળી પાડું તો તાળી પાડું તો ચેહર માતની રે બીજી તાળી ના હોય જો સમરણ કરું તો ચેહર માતનું રે બીજું સમરણ ના હોય જો બાપો 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 તાળી પાડું તો મેલડી માતની રે બીજી તાળી ના હોય તો ભક્તિ કરું તો પર્વ ધાવડીની બીજી ભક્તિ ના હોય તો ભક્તિ માં ઘણો ફેર છે રે ઓને ભક્તિ કહેવાય તો સમરણ સમરણ માં ઘણો ફેર છે રે ઓને સમરણ કહેવાય જો સમરણ સમરણ માં ઘણો ફેર છે રે આને સમરણ કહેવાય જો ભક્તિ માં ભીખા ભુવાને ચેહર મળ્યા રે આને સમરણ કહેવાય જો ભક્તિ માં જીગર ભુવાને ચેહર મળ્યા રે આને ભક્તિ કહેવાય જો